વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે પૂજ્ય વક્તાશ્રીએ જીવનમાં ઉપયોગી થાય, આપણે પણ બળ ભગવાન પાસેથી, સામર્થ્ય ભગવાન પાસેથી કેવી રીતના મેળવી શકીએ એનો ઉપાય આજે આપણને શ્રીમદ સત્સંગી જીવનના માધ્યમથી સાંભળવા મળ્યો. ભક્તજનો, સત્શાસ્ત્રનું વાંચન, સત્શાસ્ત્રનું ચિંતવન અને સત્શાસ્ત્રનું શ્રવણ, આ ત્રણેય વાંચન, ચિંતવન અને શ્રવણ ત્રણેય છે ને આપણને નવો માર્ગ બતાવી દે છે. જે માર્ગે આપણે જવાનું છે ને એ માર્ગ આપણે દેખાતો નથી, પણ જો ભગવાનના પવિત્ર શાસ્ત્રો, શ્રીમદ સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય, વચનામૃત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો હોય, એના વાંચનથી, એના ચિંતવનથી અને એમના શ્રવણથી જે રસ્તે આપણે જવું જોઈએ, લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવો જોઈએ, એ સહેજે એ રસ્તો આપણને મળી જાય છે. ભક્તજનો, ભગવાનની કૃપાથી આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે. મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી આપણને ક્યારે એમ થાય કે હવે મને કૂતરું થવું આવતે જન્મે? ક્યારે સ્વપ્ને થાય? ઘણી વખત હાસ્ય કલાકારો ને એ કહે શું કે આ જન્મે જે હસી ન શકે ને એનું નક્કી રાખવાનું, હવે આવતે જન્મે આવતે જન્મે ફરી એ જ થવાના. એ થવાના એટલે ગયે જન્મે જે હતા, ભગવાને દયા કરી, તમને ખબર હે ને ગધેડા કોઈ દી હસી ન હગે બિચારા, તો ગયે જન્મે પણ હસ્યા નહીં. ભગવાને દયા કરી, મનુષ્ય શરીર આપ્યું તોય પણ હસીને જિંદગી કાઢી નહીં. તો હવે ફરી પાછું ત્યાં જ જવાનું. આવું તો કોઈએ ન ઈચ્છે ને ઈચ્છે. ત્યારે આપણને ભગવાને દયા કરી, મોટા સંતો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોની કૃપાથી આવું મનુષ્ય શરીર મળ્યું છે ને. ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે અમને તમારી સેવા મળે, તમારા ધામમાં અમને નિવાસ કરવા મળે, અને કદાચ તમે તમારા ધામનું સુખ અમને ના આપો ને તો ફરી પાછો એવા જ પરિવારમાં જન્મ આપજો જ્યાં તમારું ભજન કરી શકીએ, તમારી સેવા કરી શકીએ અને તમારી મૂર્તિનું સુખ લઈ શકીએ. તોય પણ આપણે ભાગ્યશાળી, ફરી બીજી વખત આપણને માણસ થવા મળે. પણ આપણે કર્મ એવા ન કરીએ તો તમે બધા ભાગ્યશાળી છો. બહુ સાવધાની રાખી મહારાજનું ભજન કરો છો, મહારાજની સેવા કરો છો, અને આ જ હૈયામાં દ્રઢ રાખવાનું. જે મને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે, મને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી જેવા સંતોની પ્રાપ્તિ થઈ છે, લાડુબા, જીવુબા, લાધીબા જેવા સિદ્ધ સાંખ્યોગી બાઈઓનો સત્સંગ મને મળ્યો છે ને, ત્યારે આ પરિવારથી હું ક્યારેય વિખૂટો પડું નહીં. પરિવારથી વિખૂટો પડે ને પરિવારથી વિખૂટો પડે ને એ બિચારો વિખેરાઈ જાય. હમુરો હો મહારાજની સેવા કરવાની, પણ ક્યારેય જીવનમાં નાની મોટી તકલીફ આવે ને તો પણ નિરાશ થવાનું નહીં. ભગવાન કાઢી મૂકે તોય પણ નિરાશ થવાનું નહીં. જો નિરાશ થાશું ને તો દુઃખી થાશું, પણ આશાવંત હશું ને તો ભગવાન વળી આપણી સંભાળ રાખવા માટે પહોંચી આવશે. એક વાત અમને યાદ આવે છે. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને દાદા ખાચરના દરબારમાં એક બેન મહારાજને માટે થાળ બનાવે. થાળ બહુ સરસ બનાવે, અને થાળ સરસ તો બનાવે અને મહારાજ માટે થાળ બને, શાક વઘાર્યું હોય, બરાબર મીઠું મરચું બધું બરાબર નાખ્યું હોય, પણ હવે ખબર ક્યારે પડે?
ચાખીએ ત્યારે ખબર પડે ને. એટલે આ બેન એવા મહારાજને માટે ધજ થાય ને તો સારું. એટલે એ બેન શાક ચાખી લે, ખીચડી બનાવી હોય તો ખીચડી જરાક ચાખી લે, દાળ બનાવી હોય તો દાળ જરાક ચાખી લે, ભાત બનાવ્યા હોય તો ભાત ચાખી લે. અને થાળ મહારાજને માટે એ દાદા ખાચરના દરબારમાં એ બેન તૈયાર તો કરે ભલા, પણ ધણી કેવા ઉદાર. કેટલા દિવસો થઈ ગયા, કોઈ દી એમ કીધું નહીં કે દાદા ખાચર તારા દરબારમાં ઓલી બાઈ રાખીએ રોજ અમને એનું એઠું ખાવડાવેલો તું, એમ ક્યારેય કીધું નહીં. કેટલા દિવસો થઈ ગયા. પણ એ બેને કેટલા ભાગ્યશાળી, આ કેટલા ભાગ્યશાળી કે એ બેન પોતાનું એઠું, આમ એઠું તો ન કહેવાય, પણ પેલું શું કરે, આપણને સંતો તો ભલામણ એવું કરે ને કે ભગવાનને જમાડ્યા વિના ક્યારે જમવું નહીં. પણ આ બેન એવા કે મહારાજને માટે મીઠું ઓછું થયું હોય, ઘણું થયું હોય તો કદાચ કોઈક દી ઘણું થાય ને આખું શાક નવું બનાવી દે, પણ ઘણા નમકવાળું શાક મહારાજ માટે નહીં. ઘણા દિવસ થઈ ગયા, બહેનને પણ અંતરમાં ખૂબ શાંતિ થઈ, મહારાજનો ખૂબ રાજીપો છે. આ બહુ રાજીપો છે. બહુ રાજીપો થયો ને એટલે અંતરમાં એમથી મહારાજને જો મારી રસોઈ કેવી ગમી ગઈ, જો ક્યારેય પણ મહારાજ કાંઈ કહેતા નથી. અને ત્યાં ધણીને કેવો વિચાર આવ્યો, દાદા તારા ઘરમાં ઓલી બેન રાખી છે, તને ખબર એમ મને કેવું મારા માટે બનાવે છે, એ કાઠ ઘરમાંથી બારે એને શું કીધું, આવા મહારાજ કડક થઈ ગયા હો. અને એ બેન પણ એકદમ ભગત હો. અને હવે રસોઈ મહારાજને માટે કરે એટલે પગારદાર હોય એમાં ફરક હોય, પગારદાર હોય અને એમાં ભક્તિ ભાવવાળા હોય એમાંય ફરક હોય, અને હાવ લુખા હોય અને રસોઈ બનાવે એમાંય ફરક હોય ન હોય, ત્રણેયમાં ફરક હોય હો ભાઈ. પણ આ બેન તો કેવા, મને મારા ભગવાનની સેવા કરવા મને દાદાએ આપી છે ને, હું કેવી ભાગ્યશાળી, મહારાજ મારા ઘેરે ક્યાં આવે, આમ માની અને રસોઈ બનાવતા હતા હો. ઘણા દિવસ મહારાજ એ બેનના હાથનું જમ્યા. પછી મહારાજે એમને દાદાના દરબારમાંથી દાદાને એમ કીધું કે એને મારી કૂટીને કાઢા. પણ દાદો કોઈ દી મારી કૂટીને કાઢે? દાદા ખાચરે શું કર્યું ખબર છે? એ દિવસે સંતોએ આવું લખ્યું, એ દિવસે 5 રૂપિયા આપ્યા હો. 5 રૂપિયા. અમને તો યાદ છે, અમને તો જૂના જમાનામાં મને લાગે 70-71ની વાત કરું તો ઉનાળામાં મૂલે જાય બાયું, બરાબર, તો એને મૂલમાં માત્ર 1.5 રૂપિયો મળતું. તમે થોડાક વડીલો બેઠા હોય એને ખબર હશે. 70-71ની સાલમાં ઉનાળામાં મૂલે જવાનું હોય તો 1.5 રૂપિયો મૂલ હમુરું. હા, એ હમણાં હજી 69-70-71માં, બરાબર. અને એ દિવસે આજે 200 વર્ષ પહેલાં 5 રૂપિયા દાદા ખાચરી બહેનને આપે, કેટલા કહેવાય? તો એ બેન રાજી નથી. આવો દાદા તું મને ઘરમાંથી કાઢીશ? તો કે મહારાજને બધી ખબર પડી ગઈ, તું બધું આમ કરે રીતિ, બરાબર. પણ ભક્તજનો દાદાને ખબર નહીં, મહારાજને ખબર નથી ભાઈ. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી, એને ખબર ન હોય. પણ ભક્તિ ભાવથી સભરે બેન એના ઉપર કેટલા આશીર્વાદ વરસાવ્યા, કેટલા આશીર્વાદ વરસાવ્યા. એ મહારાજને ખબર, એ બહેનને ખબર. પણ મહારાજ એવા રાજી થયા દાદા ખાચર ઉપર. ક્યારે રાજી થયા? દાદા ખાચર એ બેનને રજા આપી. એ બેનને કે બેન હમણાં તું માંડવધાર હાલ્યા જાઓ તમે. મહારાજ હમણાં, મહારાજને ખબર પડી ગઈ ને એટલે મહારાજ બહુ તને વળશે, તારા હાથનું મહારાજ કાંઈ નહીં જમે, એટલે હમણાં તમે હાલ્યા જાઓ માંડવધાર, પછી મહારાજ રાજી હશે ને ત્યારે બોલાવશું. અને એ બહેનને દાદા ખાચરે ગરડાની બાજુમાં જ માંડવધારમાં એ બહેનને મૂક્યા. પણ ભક્તજનો મારે વાત તમને એ કહેવી છે કે બેન કેટલા ભાગ્યશાળી, જેના હાથની બનાવેલી રસોઈ પહેલી પોતે જોઈ લે. આ ભલે પેટ ભરીને ખાતા નહોતા, પણ પોતે જોઈ લે પછી મહારાજને જમાડે. પણ આવું તમે ન કરજો મારા વાલા.
હા, તમારે નથી કરવાનું, પણ હૈયામાં અતિ ભાવ હોય ને, અતિ ભાવ, ત્યારે ભગવાનને જમાડવાની આવી ભાવના થઈ જાય. આપણે હજારો વર્ષ જૂની વાત માં સબરીની આપણે વાતો સાંભળી છે. ભક્તિની ચરમ સીમા હોય ને ત્યારે આ સહજ છે. પણ મારે કહેવાનું એ કે આપણે એ સત્સંગના રંગે રંગાયા છીએ, એ ભગવાન આપણને મળ્યા છે, એટલે આપણે એ કોશિશ કરીએ કે મને એ મારા ભગવાનનું ભજન ક્યારે ઘટે નહીં, એ મહારાજના ચરિત્રો ચિંતવન મારા હૈયામાંથી ઘટે નહીં. તો દેહમાં કંઈ તકલીફ હશે, પરિવારમાં તકલીફ હશે, વ્યવહારમાં તકલીફ હશે, તોય પણ મારું ગાડું મહારાજ છે ને, એકદમ બરાબર પોતાના ધામના દરવાજા સુધી પોતે પહોંચાડી દેશે. આવું બળ રાખજો હો, બળ રાખ્યું છે, આવું ને આવું બળ રાખજો. રોજ મારા ભગવાનની પૂજા થઈ જાય, રોજ મારા ભગવાનને રાજી કરવા માટે ભલે ને આપણું મન સાથ ના આપે તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્રના જાપથી મારા ભગવાનનું સ્મરણ થઈ જાય તો મહારાજ આપણને ક્યારેય દુઃખી થવા દેશે નહીં. આ સત્સંગથી પણ આપણને વિખોટા થવા દેશે નહીં, અને આ સંતોથી પણ આપણને ક્યારેય વિખોટા થવા દેશે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.